નમસ્કાર, હું ડોક્ટર નમ્રતા એમડી પંચકર્મ ડિંડોલી સુરતથી. આજે આપણે વાત કરીશું ત્વચા વિકાર અને આયુર્વેદ. ત્વચા વિકાર એટલે કે ચામડીના રોગો જે ખૂબ જ હઠીલા હોય છે, જેને સારા કરવા ખૂબ મુશ્કેલ પડતા હોય છે. તેમાં સીળસ, ખીલ, ખરજવું, સફેદ ડાઘ, સોરિયાસિસ જેવા રોગોનો સમાવેશ થતો હોય છે. તેના માટે આયુર્વેદમાં દોષોને બેલેન્સ કરવા ખૂબ જરૂરી છે. પિત્તજન્ય વ્યાધિમાં પિત્તને બેલેન્સ કરવું, કફજન્ય વ્યાધિમાં કફને બેલેન્સ કરવું, જેમાં વમન, વિરેચન, રક્તમોક્ષણ જેવી સારવારો થતી હોય છે. અને રક્તમોક્ષણમાં દૂષિત રક્તને બહાર નીકાળી અને સારવાર અપાતી હોય છે. અને સાથે સાથે આપણે તેમાં ઔષધ પણ ઉપયોગ થતા હોય છે. તેમાં બ્લડ પ્યુરિફાયર ઔષધ અને રસ ઔષધિનો ઉપયોગ થતો હોય છે. આ બધી સારવાર દ્વારા આપણે હઠીલા ચામડીના રોગો પર અંકુશ મેળવતા હોઈએ છીએ.